નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે 10 નવી યોજના લાગુ કરી છે. ખેડૂતોને મળશે 70% થી 80% સુધીની સબસિડી અને 10 યોજનામાં એક યોજના એવી છે એમાં 1 લાખ સુધીની સહાય પણ મળવા પાત્ર છે. તો આ યોજનામાં લાભ લેવા માટે કેવી રીતે ફોર્મ ભરવું, બધી વિગત હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું. પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખેડૂતોએ આપણા દેશની કરોડરજ્જુ છે. તમે દિવસ રાત જોયા વગર ટાઢ તડકો કે વરસાદમાં મહેનત કરીને આપણા સૌના માટે અનાજ પકવો છો. તમારી આ કાળી મજૂરીને ટેકો આપવા અને તમારી ખેતીને વધુ નફાકારક બનાવવા માટે ગુજરાત સરકારે 2026માં ખેડૂતો માટે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ અને નવી સહાય યોજના જાહેર કરી છે. આ નવી યોજનાનો મુખ્ય હેતુ ખેતીનો ખર્ચ ઘટાડવો અને તમારી આવક બમણી કરવાનો છે. ઘણીવાર માહિતીના અભાવે આપણા ખેડૂત ભાઈઓ સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા નથી. આ લેખમાં આપણે સાદી અને સરળ ભાષામાં સમજીશું કે આ નવી યોજનાઓ શું છે, તેમાં તમને કઈ રીતે મદદ મળશે અને તેનો લાભ લેવા માટે તમારે શું કરવું પડશે. સરકારે ખેતીની દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અલગ અલગ યોજનાઓ બનાવી છે. ચાલો તેને વિગતવાર સમજીએ. ખેતીમાં સૌથી મોટી જરૂરિયાત પાણીની છે. પાણી બચાવવા અને પાકને પૂરતું પાણી મળી રહે તે માટે સરકારે સિંચાઈ પર મોટી સબસિડી આપી છે. આ પદ્ધતિ અપનાવવા પર સરકાર 70% થી 80% સુધીની સબસિડી આપી રહી છે. નાના અને સીમાંત ખેડૂતો માટે આ સબસિડીનો દર વધુ છે. બીજું છે સોલાર પંપ યોજના. વીજળીનું બિલ બચાવવા માટે ખેતરમાં સોલાર પંપ લગાવવા પણ સરકાર મોટી મદદ કરી રહી છે. આનાથી દિવસે પણ વિનામૂલ્યે વીજળી મળશે અને પાકને સમયસર પાણી આપી શકાશે. ત્રીજી યોજના છે ખેત તલાવડી અને બોરવેલ યોજના. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી બનાવવા માટે સરકાર આર્થિક સહાય આપે છે. ચોથી યોજના છે કૃષિ સાધનો અને મશીનરી માટે સહાય યોજના. આજના સમયમાં મજૂરો મળવા મુશ્કેલ થઈ ગયા છે, ત્યારે આધુનિક મશીનોથી ખેતી કરવી જરૂરી બને છે. ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર. નવા ટ્રેક્ટર ખરીદવા પર સરકાર દ્વારા સીધી આર્થિક સબસિડી આપવામાં આવે છે. રોટાવેટર, કલ્ટિવેટર અને થ્રેશર ટ્રેક્ટર સાથે ચાલતા અન્ય સાધનો ખરીદવા પર 40% થી 50% સુધીની સબસિડી મળવાપાત્ર છે અને મોટું ટ્રેક્ટર ખરીદનારને 1 લાખની સહાય સબસિડી ખાતર મળવાપાત્ર છે. દવા છાંટવાના પંપ. બેટરીથી ચાલતા પંપ અને હવે તો ડ્રોન દ્વારા દવા છાંટવા માટે પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ અને ખાતર સહાય યોજના પણ લાગુ કરવામાં આવી છે. પ્રમાણિત બિયારણ. સરકાર દ્વારા માન્ય સંસ્થાઓ પાસેથી નવું અને સારું બિયારણ ખરીદવા પર ખેડૂતોને સીધી છૂટ મળે છે. ખાતર પર સબસિડી. યુરિયા, ડીએપી અને અન્ય રાસાયણિક ખાતરો બજાર ભાવ કરતાં પણ ઘણા ઓછા ભાવે ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જીપ્સમ અને માઇક્રો ન્યુટ્રિએન્ટ્સ. જમીનની ફળદ્રુપતા વધારવા માટે જરૂરી પોષક તત્વો ખરીદવા માટે પણ સહાય મળે છે. દેશી ગાયના નિરાવ માટે સહાય યોજના. જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોવ અને દેશી ગાય રાખતા હોવ તો તેના નિરાવ માટે દર મહિને 900 રૂપિયા, વર્ષે 10,800 રૂપિયાની સહાય મળે છે. ખેતી માટે જરૂરી સાધનો, ડ્રમ ખરીદવા માટે સરકાર 75% સુધીની સહાય આપે છે. ઓર્ગેનિક સર્ટિફિકેશન. તમારા પાકને ઓર્ગેનિક પ્રમાણપત્ર અપાવવા માટેનો ખર્ચ પણ સરકાર ઉપાડે છે, જેથી તમને બજારમાં તમારા પાકનો સારો ભાવ મળી શકે. આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા અને કોણ લાભ લઈ શકે છે. આ યોજનાઓમાં લાભ લેવા માટે સરકારે કેટલાક સાદા નિયમો બનાવ્યા છે. અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી અને વ્યવસાયિક ખેડૂત હોવો જોઈએ. ખેડૂત પોતાના નામે ખેતી લાયક જમીન ધરાવતો હોવો જોઈએ. જમીનના 7/12 અને 8/6 ઉતારા હોવા જરૂરી છે. અરજદાર પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. બેંકનું ખાતું હોવું ફરજિયાત છે, કારણ કે સહાયની રકમ સીધી બેંક ખાતામાં તરત જ તમારા ખાતામાં જમા થશે. જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારની સંમતિ પત્રક પણ જોશે. અરજી કેવી રીતે કરવી, સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવી દઉં. સૌથી પહેલા ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ. વેબસાઇટ પર યોજનાઓ વિભાગ પર ક્લિક કરો.
તમને ક્યાં વિભાગની સહાય જોઈએ છે, જેમ કે ખેતીવાડી યોજના, બાગાયતી યોજના વગેરે તે પસંદ કરો. યોજનાની યાદીમાંથી તમારી જરૂરિયાતી યોજના પસંદ કરી અરજી કરો. જો તમે પહેલેથી જ રજીસ્ટર છો તો લોગિન કરો, નહીતર નવી નોંધણી કરો. ફોર્મમાં તમારી બધી સાચી માહિતી ભરો, જેમ કે નામ, આધાર નંબર, બેંકની વિગતો, જમીનની વિગતો. ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લો. જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા નથી આવડતું તો મૂંઝાવાની જરૂર નથી. ફોર્મ ઓનલાઈન ભરાઈ ગયા પછી જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, હાથબારનો ઉતારો, બેંક પાસબુકની નકલ સાથે રાખીને નિયત કરેલી કચેરીએ જમા કરાવવાનું જરૂરી છે. તમે તમારા ગામની ગ્રામ પંચાયત કચેરીએ જઈને વીસી વિલેજ કોમ્પ્યુટર આંતરિક પિંચોરની મદદથી ફોર્મ ભરી શકો છો. ગુજરાત સરકારની નવી ખેડૂત સહાય યોજનાઓ 2026 એ તમારા જેવા મહેનતુ ખેડૂતોના હિત માટે જ બનાવવામાં આવી છે. ચાહે ટ્રેક્ટર લેવું હોય, ટપક સિંચાઈ કરવી હોય કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું હોય, સરકારે દરેક કદમે તમારી સાથે છે. આ સહાય એ કોઈ ભેટ નથી, પણ તમારી અથાગ મહેનતનું સન્માન છે. મારી તમને નમ્ર વિનંતી છે કે આ યોજનાઓ વિશે વધુ જાણકારી મેળવો. સમયસર આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરો અને આ સરકારી મદદનો પૂરેપૂરો લાભ લો. સાચા સાધનો અને યોગ્ય મદદથી તમારી ખેતી ખીલી ઉઠશે, ઉપજ વધશે અને તમારો આર્થિક વિકાસ થશે. ચાલો આ નવી યોજનાઓ લાભ લઈને આપણે આપણી ખેતીને વધુ સમૃદ્ધ અને સદ્ધર બનાવીએ. ખેડૂત મિત્રો, આશા રાખું છું કે માહિતી સંપૂર્ણ રીતે તમને સમજાઈ ગઈ છે. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.